હિતેશભાઈ કદાચ મારે દેવ તો બેહાડવાનો છે, બેહાડશો પણ બેહાડ્યા પછી હજી મારું ચિહ્નનું વેણ આવશે એટલે બહુ વિચારીને આગળ વધતો. કેમ કે કોઈએ ઓળખાણ નથી કરી એ દાડે દેવની ઓળખાણ મેં ચહેરે બોણું નું વેણ આપીને કરી છે. કેટલાનું કે બોણું બને તો તમારી મેળવી હાથી. એટલે આગલું કહી દઉં મારા ભણ્યા છો તમે, એટલે જે કઈ કરો જે પગલું ભરો એમાં શું બાકી રહી જાય છે, શું રહી જાય છે એને થાળી ગાળી બેહાડતો જો વળી જિંદગી કુદરત વખારી વાત નહીં આવે. આ તો હસમુખી માતા છું, ગણપતલાલ હોતી ધૂણવા ઉતરી છું, પણ પેલા ભાઈ ને એવું કહું છું તને કે આ ભાઈ ને સંજયભાઈ ઓઢવાને સંજયભાઈ હા ભાઈ 3 જગ્યાએ પૈસા આપવાના હોય તો ભલે, 3 જગ્યાથી પૈસા લેવાના હોય તો ભલે. લેવાના હોય પ્રોગ્રામ ના હોય સાચું ભાઈ. તમે શીખોતર માતા ચમચક મળતી હશે. એની ઘરની નહીં કેતી વાત. બાળ શીખોતર હેડી કપુ માતા બાળ શીખોતર જ ઘેરા રાજભાઈ. બાળ શીખોતર જ દીકરા સદી શીખોતર ની વાત નહીં કરતી છે ભાઈ. કપુ માતા એમને તો અત્યારે બાળ શીખોતર તો મળતી હશે પણ એક ચોક ભેંસ કે ગાય ને ઓસળ જઈલી ચોક મળતું હશે ઢોર જો ને. આપડે ચોબુસી નું છે એમને તમારી માતા તું હસમુખી માતા તું હોતી ધૂણું તો રાવણા મજા આવે. એમ શરીર હલાવીને આટોટા કરીને તમે ધૂણો એમાં મજા ના આવે રાવણા. હું તો મોજ કરાવવા વાળી માતા ભાઈ મોજમાં આવું એટલે મોજ જ કરાવું. તારી મોજમાં તમારી મોજ છે, મોજ કરવાની. તમે એવું કહો છો કે લશ્કરીમ ના કોટે કાલે બોલી હતી કે પરમ દિવસે પણ મેં આજે જ કામ કરી નાખી. આજુભાઈ તીરેથી કરી આલીશ પણ મેં તીરો દી નહીં થવા દીધો. આજે પૂરું કરી હાજુભાઈ ગણપત એક સેકન્ડ થાય એને કાલે એમ બોલી હતી મારા ભુવાની મોટી હતી થોડી લશ્કરીમ ના કોઠે બોલી હતી બેટા આજથી વાત પૂરી કરું અને ત્રીજો દાડો થઈને કામ કરીને આવું તો હું ચેહર કરીને આવું તો પછી આગળ વાત. પણ ત્રીજો દાડો નહીં મેં ચેહરે આજે જ કામ વટવાળી માતા વિશ્વાસ છે ભાઈ. રાજનભાઈ કદાચ આયા તો ફેરો માથે સમજો હાઈવે ટચમાં દસ્તાવેજ કરી મારો ચેહર તો પૂરો ના લગાવું. બોલી રહી છું બરાબર મનમાં જોડી રહી છું. મહેમાનો મજા પૂછો હું વધારે આલમ ની માતા છું અને હવ પેટ ભરી હારા આશી ચાલુ છું. મહેમાન એટલે ભાઈ બેઠા છે એ તમને રૂટના જ છે દેવેન્દ્રભાઈ. કદાચ તમે આયા છો મારા ચહેરની મુલાકાતે તો ચહેર એવું પૂછ માં જમીનનો ચોક ડખો ચાલે છે
પાછલા ભાગમાં તમે રહો છો ત્યાંથી કોઈનો ભાઈ જુનાગઢની વાત કરું ગોમમાં આઈને તઈ આગળ તમારી છે જમીનનો ડખો હે નહીં જમીનની કોઈ વાત છે તમારા કાકા બાપાને ડખો ચાલે ને જમીન કાકા બાપાનું નહીં કાકા બાપાનું નહીં હા કાકા બાપાનું નહીં કાકા બાપાનું તો હોય તો બધી લખાણ હોય એવું તો વેરમતી એને આવડતું જ નથી ભાઈઓ લખા હોય તમે હસમુખી માતા હોતી હોતી ધૂનવાઈ નવીનલાલ ધોની કઈ ભાઈઓ કુવાસીઓ બહુ બધા કોતું ભાઈ તારો વર્તો એક પડ્યો છે હજી તું કોક તારા વતડે કોક વાત પડી છે કોઈ વાંધો નહીં બધી મોટી કૂદું કેદા તારું કોમ ચિહર પૂરું કરી આલી એટલું ચિહર કોશું કેદા રસ્તો સુધરી જશે શું કોશું લાઈ સુધરી જશે હા તારું પાર પડી જશે એવું વેળાએ મારું ચિહર નું હટાય તું જોડે તારો ભગવાન જોડે ધોલભાઈ મેં ચિહરે તમારો હંગાત કર્યો છે વિશ્વાસ તારો ભાઈ કદાચ આજ મારા મહેમાન તમે ચિહર ના થયા તો હા તમને મોત ના કરાવો મારી અમારી ફોજ બનાવેલી છે એટલે એમાં મોજ ના એક દાડો આ ભરૂચ ના ગુજરે એક દાડો મારું ચિહર નું અમારું વાદું વગડાઈ દઈશ વિશ્વાસ છે મારી સપનું બધી બધુની માતા ટાઈમે બોલી રહી પણ ચોઘડિયું બનશે સમય બનશે રાજનભાઈ અને એવો સમય બનશે કે જગત ને સમય ની અંદર ચાલવું પડશે પણ રાજનભાઈ બે બરાબર ભેળાયો બધી માતા બોલી દીધું 2027 ની સાલ આવે એટલે બહુ કપરો સમય આવે છે શું કહો છો એ ભાઈ કે 2027 નો સમય બને એટલે કપરો સમય આવે છે અને આ કપરા સમય ની અંદર ધીરે પાણીથી પાટણ થઈ ચાલશે એમનું માર્કેટ ચાલશે જે હુંકોડું લાવશે જેને હુંકારો આવશે એ માર્કેટ પર માર્કેટ જેવું ચાલે એવું પૂછું કે આજની તારીખમાં મને તો ખબર નથી સોશિયલ મીડિયામાં તો હું કઈ જોવા વધારે જોતી નથી પણ એક ભાઈ તમારી હરીફાઈ ઉતર્યા છે શું કહું છું ભાવ થોડું ખરાબ ચાલી રહ્યું છે બધો થોડા દાડા ઠેકડા ના લાવી દઉં માતા ટાઈમે બોલી રહી છું બરાબર થોડી તીર ના મારું તીઠા થાય મને માતા ને એવું સડાવે નો ઉતારે એક દાડો એમના પૂરા ના ઉતારી નાખું તીઠા થાય મને મોજ કરાવવા જાય છું મોજ કરાવું તમે ધોની ભાઈઓ કુવાસીઓ સુરતના મહેમાનો મારા ચેહરના સેવકો ચેહરધામ ભરૂચના રેજે આ ટાઈમે મારા પાણીનો લોટો મારી ઘરે મહેમાન ગતિ કરે કોઈ અને મારા મહેમાન ખાય અને એની અંદર તમે જે ટોપું કર્યું છે તમારું ટોપનું ચિહર પાછું નહીં રાખો આ દિલ ખોલી હું ચિહર બોલી રહી છું કે તમે મન મેજી તમે મારા ચિહર નું કોઈ પણ અવસર હોય નાનો મોટો કોઈ મારું મહેમાન થતું હોય મારો અવસર હોય તમે તમારું ફોર્મ બગાડી 4 કલાક 5 કલાક પહેલા મારા મંદિરે ઉભા થઈ ગયો છો ધવલભાઈ કિશનભાઈ ભાઈ ગણેશ કહે છે ગણેશ ભાઈ મને ચેટલા નામે ખબર નથી 12 મહિનાથી ભેગા ફરે છે રાજનભાઈ 12 મહિના 6 મહિના ભેગા ફરે છે પણ નામે ખબર નથી
એ મને બાપુ કે નાઈ શું કે દે ખબર નહીં. જય માતાજી. એટલે પણ તમને કહું છું ભાઈ, આજ મારો કોઈનો લોટો ભર્યો છે, આજ મારા મહેમાનો તમે જે હાથવ્યા છે, હું ચહેર તમને હાથવીશ. આજ તમે મારા મહેમાન હાથવ્યા છે, આજ મારો અવસર તમે હાથવ્યો છે. આજ આ મારા મહેમાન હતા, બનાસકાંઠાથી કદાચ મારા મહેમાન થઈને આવ્યા છે. ધવલભાઈ તમે આજ મારો અવસર હાથવ્યો છે, તો એક દાડો હું તમને હાથવીશ ને હાથવીશ. એવું મારું ચહેરનું કેવું છે. રાજનભાઈ મહેમાનો ભાઈ મારા મહેમાન ભાવ લઈ મારી પાસે હા ભાઈ ચહેરા ટાઈમે એવું કહું 12 મહિના તારું બોર્ડ મારી દઈશ. તારી શક્તિ લગાવી દઈશ, તારું બોર્ડ ચડાવી દઈશ. તારી કુલદેવ નું બોર્ડ લાગી રહ્યા છે. અને જો ગડા ના લાગે તો મારી ચહેરે ધૂળ લાગે. એવું વેળાય હું છું મારું શું બોર્ડ અત્યારે તો તારા મનમાં નહીં હોય, પણ તારે લાગશે તાર તને ખબર પડશે. ગ્રુપની ચહેરા આવું